ગુજરાતમાં ફરી એકવાર ટ્રેન ઉછાળવાનો પ્રયાસ। બોટાદ જિલ્લાના રાણપુર નજીક રેલવે ટ્રેક ઉપર કોઈએ 4 ફૂટ લોખંડના પાઇપનો ટુકડો ઊભો કરી દીધો હતો। તે સમયે ભાવનગર જતી ટ્રેન અથડાતા એન્જિન થયું હતું બંધ, ત્યારે પોલીસ અને રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। ગત રાત્રિના ઓખા ભાવનગર 19210 નંબરની ટ્રેન બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કુંડલી ગામથી 2 કિલોમીટર દૂર રેલવે ટ્રેક ઉપર મોડી રાત્રિના ટ્રેનનું એન્જિન બંધ થયાની ઘટના બની હતી। ત્યારે અચાનક જ એન્જિન બંધ થઈ જતાં ટ્રેનને 3 કલાક જેટલી સ્થળ ઉપર પડી રહી હતી। ત્યારબાદ બીજું એન્જિન મંગાવીને ગાડી રવાના કરાઈ હતી। ત્યારે સમગ્ર ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને જાણવા મળતી માહિતી મુજબ રેલવે ટ્રેક ઉપર કોઈપણ અસામાજિક તત્વો દ્વારા 4 ફૂટ જેટલા પાટાનો ટુકડો ઊભો કરી દેવામાં આવ્યો હતો, જેને કારણે એન્જિનને નુકસાન થયું હતું। ત્યારે સમગ્ર ઘટનાને લઈને બોટાદ એસપી, ડીવાયએસપી, રેલવે પોલીસ, રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।